બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મોહરમ મહિનાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના તાજિયાના પરવાનેદારો અવઢવમાં છે, કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીએ ગત મહિને એક જાહેરનામું બહાર પાડી તાજિયાની હાઇટ અને તેમની બનાવટમાં અમુક કૃતિઓ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। તેવી તમામ બાબતોને લઈ ગત રાત્રે વડોદરા શહેર તાજિયા કમિટીના ચેરમેન સૈયદ જાહિદ હુસેન બાપુની અધ્યક્ષતામાં યાકુતપુરા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજિયા કમિટીના પરવાનેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તાજિયા અંગે સલાહ સૂચનો આપવામાં આવી હતી। આ પ્રસંગે તાજિયા કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ AM કાદરી ઉર્ફે ગુદ્દુભાઈ, મચીપીરના ફિરોઝભાઈ, તાંડલજાના ઇલિયાસભાઈ વાડીવાલા, અય્યુબભાઈ ડાળી તેમજ માજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ શેખ, એડવોકેટ બાબુભાઈ શેખ, બફાતી શાહ દિવાન, યાકુતપુરાના પટેલ સહિત વિવિધ વિસ્તારોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ અજીઝ ઝુપેલવાલા। આજે તાજિયાના પરવાનેદારો અને તાજિયા કમિટીના મેમ્બરો અહીંયા ભેગા થયા છે અને આવનારા દિવસોમાં તાજિયા શરીફ માટે કમિશનરશ્રી પાસે જઈશું અને કમિશનરશ્રી સાથે ચર્ચા કરીને વધારે અમે જાણ કરીશું। અને આવનારા દિવસોમાં જગન્નાથની યાત્રા બી છે અને યાત્રાને ધ્યાનમાં રાખીને અમે લોકો ચર્ચા કરીશું। તાજિયા ઠંડા કરવા માટે અહીંયા સરસા તળાવ પર છે। તાજિયા ઠંડા કરવાનો સરસા તળાવ પર જ રહેશે અને દરેક તાજિયા પરવાનેદારો તાજિયા તળાવ પર લઈને જ આવશે। યાકુતપુરા ખાતે તાજિયાના પરવાનેદારની વચ્ચે જે મિટિંગ થઈ એનું આજે બરોડા શહેર તાજિયા કમિટીએ બરોડા શહેરના તાજિયાના પરવાનેદારોની આજે મિટિંગ અમે લેવામાં આવી હતી અને તાજિયા પરવાનેદારોની જે પણ સૂચના છે એ અમે માંગી હતી। તાજિયા પરવાનેદારોની જે રાય રાખી છે એના વિશે શું કહેવું? તાજિયા પરવાનેદારોની જે પણ એ અમે સાંભળ્યું છે એ અમે કમિશનરને રજૂઆત કરવાના છે। આજરોજ તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ જાહિદ હુસેન બાપુની આગેવાનીમાં વડોદરા શહેરના તમામ તાજિયાના આગેવાનો, તાજિયાના પરવાનેદારોની આજે મિટિંગ બોલાવવામાં આવી હતી। એનો મુખ્ય હેતુ શહેરમાં એકલા શાંતિમય મોહરમ શરીફનો તહેવાર ઉજવાય, તેમજ આવનાર આગામી સમયમાં જે બી તહેવારો આવે છે એ શાંતિ અને એકતાથી ઉજવાય, એ અમારું અનુલક્ષ્ય હતું અને અમારું લક્ષ્ય છે। વાત બીજી એ છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ કદાચ મોહરમના આગળ પાછળ છે, તો અમે પણ એમાં બધા સહભાગી થવા માંગીએ છીએ અને શહેરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય એવી અભ્યર્થના પણ રાખીએ છીએ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।